નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં કોણ પોતાનું હોય છે અને કોણ પરાયું હોય છે એ જાણવું જરૂરી છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। સુખમાં સાથે બેસનારા હજારો મળે છે, પણ મુશ્કેલીના સમયમાં ખભો ટેકવનાર જ સાચો પોતાનો કહેવાય। માત્ર જીભથી મારા છો કહેવાથી કોઈ પોતાનું નથી થતું। સમય આવે ત્યારે જે હાથ પકડે એ જ અસલી કિંમત સમજે છે। પરખ કરવી હોય તો ક્યારેક ગરીબી કે ખરાબ સમયમાં જોઈ લેવું। પોતાનાઓનો અસલી ચહેરો 1 મિનિટમાં જ સામે આવી જાય છે। જે તમારાથી હારી જાય એ ક્યારેય તમારું ખરાબ નથી ઈચ્છતો, પણ જે તમારી જીતથી બળે એ જ સૌથી મોટો પરાયો છે। સમય સારો હોય ત્યારે ભીડ ભેગી થાય છે, પણ સાચા સંબંધની પરખ ત્યારે જ થાય જ્યારે મુશ્કેલીમાં કોઈ એક પણ આસપાસ ન હોય। મુખ પર મીઠી વાતો કરનારા અસંખ્ય મળી જશે, પણ પીઠ પાછળ તમારી ઇજ્જત સાચવનાર તો કોઈ એક જ હોય છે। નકલી સંબંધો હંમેશા ફાયદા માટે હાથ મિલાવે છે અને સાચા સંબંધો ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાથ નિભાવે છે। કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ। મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી। સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો। એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે। જો તમે સમયનો આદર નહીં કરો તો સમય પણ તમારો આદર કરવાનું છોડી દેશે। ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી, એટલે જે કંઈ કરવું છે તે પોતાની આજમાં જ કરી લો। લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ન કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારી પાછળ વાતો કરતી નથી જ્યાં સુધી તમે એમની આગળ ન નીકળી ગયા હો। વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે। જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી પણ જાય છે। જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે। જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે, પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના
શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે ખુદ પોતાને કેટલી હિંમત આપો છો ને એ જ મહત્વનું હોય છે દોસ્તો. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ન હોય, પરંતુ એ સૌથી પહેલાં એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ તમારે એનો હિંમતથી સામનો કરવો જોઈએ. ઘણીવાર શબ્દો નહીં, પરંતુ શાંતિ, મૌન એ પણ જવાબ આપી દે છે. જેને સમજવાની ક્ષમતા હોય તે બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય તેની માટે આખું પુસ્તક લખો તોય એ ખાલી જ રહે છે. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે પણ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. અજાણ્યા લોકોથી ક્યારેય પણ એટલી તકલીફ નથી થતી જેટલી પોતાના કહીને બદલાઈ જનારા લોકો આપી જાય છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે મોઢા પર વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી નથી હોતી, અને સાચી સલાહ આપીને વઢનારી વ્યક્તિ ક્યારેય પણ આપણી દુશ્મન નથી હોતી. સમય
દરેક માણસનો અસલી ચહેરો, અસલી રંગ બતાવી જ દે છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે, કોઈ પણ કારણ વિના બીજા લોકોને દુખી કરે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય ના ભૂલતા દોસ્તો. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ હતા જ નહીં આ જિંદગીમાં. જેમના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે. લોકો કહે છે કે પ્યાર જો સાચો હોય તો એ પાછો વળીને આવે છે, પરંતુ પ્યાર જો સાચો જ હોય ને તો એ પછી છોડીને જ કેમ જાય છે? કોઈ તમને છોડીને જાય તો ચિંતા ન કરશો, કારણ કે ખોટા લોકોનું જવાનું બહેતર હોય છે. કારણ કે જીવનમાં સાચા લોકો આવી શકે. સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો સંબંધ લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ
ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. કોઈનો સાથ નથી આપતું. બસ અહીં તો બધા જ મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો હોતો. જે લોકો બીજાથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે એ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે. કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. ઝાડ ગમે એટલું મોટું હોય, તે એક નાના બીજમાંથી જ બને છે. તમારી સફળતા પણ એવી જ છે. આજે ભલે તમને તમારી મહેનતનું પરિણામ ન દેખાતું હોય, પણ વિશ્વાસ રાખજો કે જે બીજ આજે તમે વાવી રહ્યા છો ને, એ બીજ કાલે છાંયડો આપશે જ ઝાડ બનીને. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ એક દર્દ પૂરું નથી થયું, ત્યાં બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની હંમેશા કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. જેમના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા કરી દે છે. કોઈના માટે તમે ગમે એટલું સારું કરો
પણ જ્યારે એમનો મતલબ પૂરો થઈ જાય ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાની ભૂલ એમના માટે મોટી બની જાય છે. સંબંધ એ ફક્ત નામ નથી, તે મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં વર્તનથી દેખાય છે. જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ એ સંબંધ તોડી શકતું નથી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.